જ્યાં સુધી આપણને લોકોના વેર ઈર્ષા કરીએ છીએ, વેર ઈર્ષા, ત્યાં સુધી આપણે ભક્ત કેવી રીતે બનશું? કારણ કે ભક્ત તો જ્યાં જ્યાં જાય છે કે જે જુએ છે તેને દરેકમાં ભગવાન જ દેખાય છે. જે જગતના લોકોના વેર ઈર્ષાને તે ભૂલે છે તેને જ ભક્ત કહેવાય છે. અને જગતના લોકોને પથ્થરની મૂર્તિને ભગવાન દેખાય છે. વળી જે સાધકને યોગીપણાનું, તપસ્વીપણાનું કે જ્ઞાનીપણાનું જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી તેને પોતાના મૂળ ચેતન આત્મા સ્વરૂપનું જ્ઞાન જ નથી. એ નક્કી માનવું. યોગ, તપ અને જ્ઞાનથી મન શુદ્ધ કરીને પછી આત્મા જ્ઞાનથી પ્રાપ્તિ કરીને આત્મા વડે સાત્વિકમાં સાત્વિક અહંકારને પણ છોડી દે તો તે પોતાના મૂળ ચેતન સ્વરૂપને પામી શકે છે. તે પછી યોગી, તપસ્વી કે જ્ઞાની નથી. એ તો પણ તેથી પણ ઉપર આમ પરમાત્માનો શરણાગત ભક્ત બની જાય છે. તો ધન સંગ્રહવાથી તે બધું જ હોવા છતાં જો ભક્ત ન બને તો તે પરમાત્માનો આનંદ ને પામી શકતો જ નથી. જેને દ્રષ્ટિ, દ્રષ્ટા, દ્રશ્ય જુદાઈ દેખાતા નથી તે જ સાચો ભક્ત બને છે. જીવનમાં દુઃખ છે તે જ ભક્તિ કરી શકે છે. પૈસાવાળા, બંગલાવાળા હોય ને એ કોઈ ભક્ત બનતા નથી. ઝૂંપડાવાળા જ મતલબ ભક્ત બને છે. વળી જો ગીતા અધ્યાય 13:28 આગળ તમને સમજાવું છું કે જે નાશ પામી રહેલા બધા અચર ચર ભૂતોમાં નાશ રહિત અને સમાન રીતે રહેલા પરમેશ્વરને જુએ છે, તે બરાબર જુએ છે. તે પુરુષ સર્વમાં સમાન ભાવથી રહેલો પરમેશ્વરને સમાન રીતે જોતો, પોતા વડે પોતાનો નાશ કરતો નથી, અર્થાત વેર ઈર્ષા વગેરે વિકારોને વશ થતો નથી અને પરમ ગતિને પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય સર્વ પ્રકારના કર્મોને પ્રકૃતિ દ્વારા થતાં સમજે છે અને આત્માને અકર્તા તરીકે જુએ છે તે જ બરાબર સમજે છે. મનુષ્ય જ્યારે જુદા જુદા પ્રાણી પદાર્થોનો એક જ પરમાત્મામાં રહેલા જુએ છે અને તે પરમાત્માથી જ સર્વનો વિસ્તાર થયેલો સમજે છે ત્યારે તે બ્રહ્મરૂપ થાય છે. હે અર્જુન, આ આત્મા અનાદિ તથા નિર્ગુણ હોવાથી આ અવિનાશી પરમાત્મા સ્વરૂપ જ છે. એ શરીરમાં રહેલો હોવા છતાં વાસ્તવિક રીતે પોતે કશું જ કરતો નથી અને કશામાં લેપાતો નથી. જેમ સર્વ વ્યાપી